જય હિન્દ, વેલકમ ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ. આપણી સાથે છે ભૂમિકાબેન અને પ્રિયંકાબેન, બંને ફિઝિકલ એક્ઝામ ક્લિયર કરી નાખી છે અહીંયા ગાંધીનગર ખાતે. તો જાણીએ આપણો એમનો ઓપિનિયન. ભૂમિકાબેન, કેટલા મિનિટમાં તમે પૂરું કર્યું? 8:50માં. 8:50માં. અને તમારા પ્રેક્ટિસ દરમિયાન કેટલો ટાઈમ આવતો હતો? 9:10, 9:12. 9:10, 9:12. અહીંયા કેવું ગ્રાઉન્ડ કેવું હતું? ગ્રાઉન્ડ બહુ સરસ છે, મેનેજ એકદમ મેનેજ છે, કોઈ જ પથ્થર કોઈ હાર્ડનેસ કશું નહીં, રોજનું રોજ મેનેજ થાય છે. પ્લસ સ્ટાફ બહુ સપોર્ટિવ છે, કોઈ જાતનું મિસબિહેવિંગ નહીં, કંઈ જ નહીં, એકદમ સપોર્ટિવ, જેના લીધે આપણું કોઈ જ જાતનું મોરલ ડાઉન નથી થતું. પ્લસ રનિંગ દરમિયાન સોંગ્સ વાગે છે, દરેકે દરેક પોલીસ ઓફિસર તમને મોટિવેટ કરે છે. એટલે ગણતરી પ્રમાણે જે ડેલીનો ટાઈમ આવે છે એનાથી સીધો 1 થી 1.5 મિનિટ ઘટી જ જાય છે. પ્રિયંકાબેન, તમારે કેટલો ટાઈમિંગ આવે છે? મારે રેગ્યુલર જ્યારે પ્રેક્ટિસ કરતી હતી ત્યારે 9:30, 9:28 એવો જ ટાઈમ આવેલો છે. અને અત્યારે આજે મેં 9:12માં પૂરું કર્યું છે. એટલે ગ્રાઉન્ડનું ઇફેક્ટ તો દેખાય છે અને સ્ટાફ બહુ સપોર્ટિવ છે. અને સોંગ વધારે મહેનત કર્યા પછી સોંગ્સ આપણને વધારે એફર્ટ આપવાની પ્રેક્ટિસ માટે જરૂરી છે. અને એ અત્યારે બધા સારું કરી આપે છે. તમને વેધર કેવું હતું આજે? આજે વેધર બહુ જ સરસ હતું, કોઈ ઠંડી પણ નહોતી લાગતી અને સ્ટાફ બી એટલો જ સાથે રિસ્પોન્સ આપીને અમને રનિંગ કરાવડાવ્યું હતું, વોર્મઅપ પણ કરાવડાવ્યું હતું અમને. અને જગ્યા ઉપર ઊભા રહીને 5 મિનિટનો વોર્મઅપનો પણ અમને ટાઈમ આપ્યો હતો એમણે. બરોબર છે. ભૂમિકાબેન, તમે જે અહીંયા ફેસિલિટી કેવી હતી તમારે બધી? કોઈ જ જાતનું એવા રિસ્ટ્રિક્શન્સ નથી, દરેકે દરેક વસ્તુ બહુ જ શાંતિથી સમજાવે છે. કોઈ જ જાતનું એમનેમ સ્ટ્રિક્ટનેસ જે હોય એવી નથી. અને ફેસિલિટીમાં તમને વોશરૂમ જવા માટેની પરમિશન પ્રોપર રીતે આપે છે, પાણી પીવા માટેની પરમિશન પણ પ્રોપર રીતે આપે છે. રનિંગ પતી જાય અને જો તમે પાસ થાવ છો તો ચા પણ મળે છે. તો બધી જ જાતની ફેસિલિટી એકદમ એક્યુરેટ છે. અને થેન્ક યુ સો મચ સર. ના બસ. તમે હવે જે બીજા બહેનો આવવાના છે ભરતી માટે અહીંયા, તો એમને શું સજેશન કરવા માગો છો કે શું ધ્યાન રાખવું જોઈએ રનિંગ પહેલાં? બરોબર છે, તમે થોડું ગાઈડ કરો બીજા બહેનો. રનિંગ ઇઝ અ માઇન્ડ ગેમ ઓનલી. એ ખાલી મગજની જ વસ્તુ છે. 9 મિનિટમાં પૂરું કરવાનું છે એવું માનીને સરસ રીતે દોડવાનું, કોઈ જ જાતનું પ્રેશર નહીં લેવાનું. બાકી બધી જ વસ્તુઓ અહીંયા તમને મોટિવેશનથી લઈને વેધરમાં કોઈ જ લોચો નથી. જે પ્રમાણે 8 તારીખથી વેધર આપણને એવું દેખાતું હતું કે પવન આ તે, આજથી એવું કશું જ નથી. એટલે કોઈને કંઈ જ નહીં નડે. એટલે એકદમ સલાહ એટલી જ કે એકદમ શાંત મગજે શાંતિથી દોડવાનું. અને બધાને જેમના આગળના રનિંગ છે આગળની દિવસોમાં, એ બધાને ઓલ ધ બેસ્ટ. સરસ રીતે પાસ થાવ એવી શુભેચ્છાઓ. પ્રિયંકાબેન, તમે શું કહેવા માંગો છો હવે તમારા સજેશન પ્રમાણે બીજા? હું આગળ જે તૈયારી કરી રહ્યા છે અને એટલું જ કહેવા માંગીશ કે સ્ટાફ પણ સપોર્ટિવ છે, વેધર પણ સપોર્ટિવ છે. બસ ખાલી રોકાયા વગર રનિંગ કરી લેજો, એ તમારો ટાઈમ ઓટોમેટિક લાવી દેશે અને તમે પાસ થઈ અને સીધા સરની પાસે આવો અને સરનું આપણે નામ કરીએ એટલી આપણે શુભેચ્છા સાથે સરને પણ બિરદાવી શકીએ અને સરનું નામ રોશન કરી શકીએ એટલું આપણે પણ કરીશું. થેન્ક યુ પ્રિયંકાબેન.